अस्सलामुअलैकुम। વિષય ગુજરાતી ધોરણ 5। બાળ મિત્રો, આગળના વિડીયોમાં આપણે મૂળાક્ષરો, સ્વર વ્યંજન, બારાક્ષરી અને માત્રા પરિચય ભણ્યા હતા। હવે આજે આપણે એકમ 1 વાંદરાને વાંચતા ન આવડે એ વિશે ભણીશું। બાળ મિત્રો, તમારે ધોરણ 5માં કલશુર પાઠ્યપુસ્તક વિશે અભ્યાસ કરવાનો છે, એટલે તમારે ધોરણ 3નું કલશુર પાઠ્યપુસ્તક ખરીદવાનું રહેશે। કલશુર પાઠ્યપુસ્તકમાં 10 ચેપ્ટર છે, એમાંથી આપણે પહેલું ચેપ્ટર વાંદરાને વાંચતા ન આવડે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો તો જ તમને પાઠમાં સમજ પડશે। 10 ચેપ્ટર છે। વાંદરાને વાંચતા ન આવડે, પોટલા ટપકે ટપ, હું પતંગિયું મારા પિલ્લુનું। એકમ 4 સસલાની પાછળ કૂતરો। 5 કોરો કાચબો ભીનો ચાંદ। 6 બતક અને અઠવા પણ હંસ। 7 એક છલાંગે દરિયો કૂદો। 8 કીડી હતી કે હાથી હશે। 9 રંગબેરંગી મસાલી। 10 ચાલો સૌને રમત મુબારક। આખા વર્ષમાં આપણે 10 એકમ ભણવાના છે, તો જોઈએ આજે આપણે પહેલો એકમ વાંદરાને વાંચતા ન આવડે એ વિશે અભ્યાસ કરીએ। એકમ 1 વાંદરાને વાંચતા ન આવડે। ચાલો ગાઈએ કીતરી। ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રહે છે મારામાં, બટેર તેટર ચારા, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સૂવે છે બોર્ડમાં ને હું તો બારની સોડમાં। બાળ મિત્રો, અહીં પ્રાણીઓના રહેઠાણ વિશેની વાત કરવામાં આવી છે કે પ્રાણીઓ ક્યાં રહે છે। ઉંદર, જો અહીં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે, ઉંદર રહે છે, હ અક્ષરનો લોપ કરવા માટે લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે, અહીં તમને દેખાય છે। ટૂંકમાં લખવા માટે કવિએ લોપ ચિહ્નનો ઉપયોગ કરે છે। ખરેખર આખું વાક્ય ઉંદર રહે છે દરમાં, ઉંદર દરમાં રહે છે, માણસ રહેતો ઘરમાં। દરેકને પોતપોતાનું ઘર હોય છે। ઉંદર દરમાં રહે છે અને માણસ રહેવા માટે ઘર બનાવે છે। ચકો ચકી રે માળામાં, અહીં પણ લોપ ચિહ્નનો ઉપયોગ થયો છે, ચકો અને ચકી માળામાં રહે છે। અહીં તમે જુઓ, કાવ્ય પંક્તિમાં છેલ્લો જે શબ્દ છે અને બીજી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ પ્રાસયુક્ત શબ્દો છે। દળમાં ઘડમાં, માળામાં ઝાડામાં, ઝાડે ડાળે, વાડે તિરાડે, બોર્ડમાં સોડમાં, પ્રાસયુક્ત શબ્દો કહેવાય કે કવિ કવિતા રચતી વખતે તાલ અને લય બેસાડવા માટે આવા પ્રાસયુક્ત શબ્દો રાખે છે। કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દનો પ્રાસ સરખો હોય। ચકો ચકી રહે છે માળામાં, ચકો અને ચકી માળામાં રહે છે। તમે જોતા હશો કે મોટા ભાગના પક્ષીઓ નાના નાના તણખલા, લાકડી, પાંદડા બધું શોધી લાવીને પોતાનો માળો બનાવે છે અને પોતે પણ ઠંડી ગરમીથી રક્ષણ મેળવે છે, વરસાદથી રક્ષણ મેળવે છે અને પોતાના બચ્ચાઓને પણ માળામાં રાખીને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે।
આપણે જેવી રીતે રક્ષણ મેળવવા માટે ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે ઘર બનાવીએ છીએ એવી રીતે પ્રાણીઓ પણ પોતાનું ઘર બનાવે છે. દરેકને પોતાનું ઘર હોય છે. બટેર તેતર ઝાડામાં, બટેર તેતર ઝાડાની અંદર રહે છે. સમડીનું ઘર ઊંચા ઝાડે. સમડી એક પક્ષી છે, એનું ઘર ઝાડની ઉપર હોય છે, તે ઝાડની ઉપર માળો બાંધીને રહે છે. ચામાચીડિયા લટકે ડાળે. ચામાચીડિયા ઝાડની ડાળની ઉપર ઊંધા લટકે છે. ગાય બકરી રહેતા વાડે. ગાય બકરી વાડની અંદર રહે છે, વાડામાં રહે છે. એ પાલતુ પ્રાણીઓ છે. એ મોટા ભાગે મનુષ્યો ગાય બકરી ભેંસ માટે એને પાળે છે અને એના માટે ઘર બનાવે છે. એને વાડો કહેવાય છે. વંડો તો ચૂપચાપ તિરાડે. વંડો તિરાડમાં રહે છે. સિંહ સૂવે છે બોળમાં. સિંહની ગુફા જેવી હોય છે એ સિંહ, એને બોળ કહેવામાં આવે છે. ને હું તો વાની સોળ. સિંહ બોળમાં સૂવે છે રાત્રે અને બાળક માતાની પાસે સૂવે છે, માતાની નજીક એ સૂવે છે. બાળ મિત્રો, સરસ કાવ્ય છે. આ કાવ્યમાં આપણને દરેક પ્રાણીઓના રહેઠાણ વિશેની વાત કરવામાં આવી છે. ઉંદર દળમાં રહે છે, માણસ ઘરમાં રહે છે, ચકો અને ચક્કી માળામાં રહે છે, બટેર ટીટર ઝાડામાં રહે છે, સમડી ઝાડ ઉપર રહે છે, ચામાચીડિયા ઊંધા લટકે છે, ગાય બકરી, ચામાચીડિયા પણ પોતાનું ઘર બનાવે છે. ગાય બકરી વાડમાં રહે છે, વંડો તિરાડમાં રહે છે, સિંહ બોળમાં રહે છે અને મનુષ્ય પોતાના ઘરમાં રહે છે. સિંહ ગુફામાં સૂવે છે અને બાળક પોતાની મા પાસે સૂવે છે. સરસ કાવ્ય છે. લોકચિહ્નનો પણ ઉપયોગ થયેલો છે અને પ્રાસયુક્ત શબ્દો પણ અહીં તમને કાવ્યમાં જોવા મળે છે. અહીં એક નીચે ચિત્ર આપેલું છે, જુઓ અને કહો. તમે ઘણીવાર પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે કે ચિત્ર ઉપરથી 8-10 વાક્ય લખો. તો આપણે ચિત્રને ધ્યાનથી જોવાનું અને એની ઉપરથી વાક્ય બનાવવાનું. જુઓ, અહીં ચિત્રમાં તમને પાણીમાં બતક તરતી દેખાય છે, ઘોડો પાણીમાં છલાંગ મારતો દેખાય છે, એક ગઢ છે, ગઢની બાજુમાં એક ગુફા છે સિંહની, પરંતુ સિંહ બહાર ફરે છે, ગુફામાં નથી. ઝાડ છે, ઝાડની ઉપર માળા જેવું દેખાય છે, સુખડીના માળા છે. ગઢની બારી ઉપર એક પક્ષી બેઠેલું છે, આકાશમાં બીજા પક્ષીઓ ઉડી રહ્યા છે. ઘરની પાછળ એક ઝાડ દેખાય છે અને અહીં સિંહ ઘર પાસે ફરતો દેખાય છે. બાળ મિત્રો, પેજ નંબર 2 એક વાર્તા આપેલી છે, વાંદરાભાઈનું ઘર. તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો, હું તમને વાર્તા સમજાવું છું. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારેમાસ એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતો રહે, હૂપાહૂપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજા ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી બગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોઈ. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી બગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા, તેને ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. બાળ મિત્રો, એક વાંદરો હતો. એ વાંદરાનું નામ શું હતું? ખટખટ હતું. વાંદરાનું કામ એક ઝાડની ડાળ ઉપરથી બીજા ઝાડની ડાળ ઉપર કૂદકો મારવો, એક ઘરના છાપરા ઉપરથી બીજા ઘરના છાપરા ઉપર કૂદવાનું. બધા જ વાંદરાઓને આ કામ કરવું ખૂબ જ ગમતું હતું અને કૂદકા મારતા જાય અને હૂપાહૂપ કરતા જાય. એક દિવસની વાત છે કે શિયાળો હતો. શિયાળામાં ખૂબ જ ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં
વરસાદ પડે. શિયાળાની ઠંડીથી બચવા ખૂબ જ ઠંડી હતી એટલે ખટખટ એ ઠંડીને ભગાડવા માટે કુડાકૂદ કરતો હતો. ઝાડની ડાળ પર કૂદે અને છાપરા ઉપર કૂદે. એક દિવસે એક અચરજ જોયું. ખટખટે એક અચરજ એટલે નવાઈ લાગે એવું જોયું. શું જોયું કે થોડા માણસો ખટખટ ઘરના છાપરા ઉપર બેઠા હતો અને થોડા માણસો નીચે ટાપણું સરકાવીને બેઠા હતા. એ લોકો હાથને ટાપતા હતા અને પછી ગાલ ઉપર મૂકતા હતા. આ દ્રશ્ય ખટખટ જુએ છે. ખટખટને નવાઈ લાગે છે, વાંદરાને નવાઈ લાગે છે. હવે મને પણ ખબર પડી ગઈ કે ઠંડી કેવી રીતે ભગાડવાની. એટલે ખટખટ શું કરે છે, જુએ છે. ટાપું સળગાવે એટલે લાલ જે અંગારા દેખાય છે એટલે એ માણસની નકલ કરવામાં ખૂબ જ માહિર હોશિયાર હોય છે. તમને ખબર હોય તો એક વાર્તા પણ છે કે ટોપીવાળા ફેરિયાની. એ હું તમને પછી કહીશ. પહેલા આપણે આ પાઠને સમજી લઈએ કે વાંદરો નકલ કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે. એટલે એ માણસની નકલ કરે છે. એ જુએ છે કે ટાપું સળગાવ્યું છે ત્યાં લાલ લાલ કંઈક દેખાય છે, લાલ લાલ અંગારા દેખાય છે. તે શું કરે છે, ખટખટ ખેતરોમાં ફળી ને લાલ મરચાં ભેગા કરે છે અને પછી ટાપું સળગાવે છે. હવે આગળ જોઈએ. ખટખટે મરચાં ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા, બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા ભાગી રહી છે. ઝાડ પર લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા ઠઠરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ ટાપવા આવ. ચટપટ કહે, ના ના સોરી હ. બાળ મિત્રો, કોઈના કહ્યા શબ્દો કે વાક્યો ઇન્વર્ટેડ કોમામાં લખાય અને ગુજરાતીમાં અવતરણ ચિહ્ન કહેવાય અને અંગ્રેજીમાં ઇન્વર્ટેડ કોમા કહેવાય. અહીં જુઓ, ખટખટ જે વાક્ય બોલે છે, આહા ઠંડી ભાગી રહી, એ અવતરણ ચિહ્નમાં લખાયું છે. અહીં આ જે ચિહ્ન છે એ અલ્પવિરામ છે. જ્યાં થોડું અટકવાનું હોય ત્યાં અલ્પવિરામનો ઉપયોગ થાય છે અને જ્યાં પૂરેપૂરું અટકવાનું હોય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે, જ્યાં થોડું અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ મુકાય છે. અહીં જે ચિહ્ન દેખાય છે, આહા હા, નવાઈ લાગે એવી કંઈક વાત હોય તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. ખટખટે શું કર્યું, ખેતરોમાંથી મરચાં ભેગા કર્યા અને પછી ઢગલો કરીને ટાપરું સળગાવ્યું. બીજા દોસ્તોને પણ ટાપવા માટે બોલાવ્યા. બધા ભેગા મળીને ઠંડી ભગાડવા લાગ્યા. ખટખટ કહે છે, હા હા ઠંડી ભાગી રહી છે. બીજા દોસ્તો પણ ધ્રુજતા ધ્રુજતા બોલે છે કે હા ભાગી રહી છે. એવામાં ઝાડ પરના માળામાં બેસેલી સુગરી આ દ્રશ્ય જુએ છે કે બિચારા બધા જ વાંદરાભાઈ ઠંડીથી કેવા ઠઠરે છે. એ વિચારે છે કે હું પણ એમને મારી પાસે બોલાવી શકતી નથી, કારણ કે સુગરીના માળામાં સુગરી નાની હોય છે અને ખટખટ વાંદરા તો મોટા હોય છે, એટલે એ માળામાં રહી શકે નહીં. બધાનું રહેઠાણ અલગ અલગ હોય છે. ખટખટે પણ ચટપટ સુગરીને પોતાની પાસે ટાપવા માટે બોલાવી, પરંતુ ચટપટ સુગરી ના પાડે છે. સુગરીનું નામ ચટપટ છે અને વાંદરાનું નામ ખટખટ છે. એ સોરી કહે છે કે ના, મારાથી આવી શકાય નહીં. બાળ મિત્રો, અહીં ચિત્રમાં તમને દેખાય છે કે માણસો ટાપરું તાપે છે અને ખટખટ વાંદરો છાપરા ઉપર બેઠો બેઠો આ દ્રશ્યને જુએ છે. એટલે એ માણસની નકલ કરે છે. નકલ કરવામાં એ ખૂબ જ હોશિયાર હોય છે. એ જોવે છે કે કેવી રીતે તાપે છે. જે લાલ લાલ અંગારા દેખાય છે એટલે એને એવું લાગે છે કે લાલ વસ્તુ ભેગી કરવાની, એટલે એ મરચાં ભેગા કરે છે અને તાપણું સળગાવે છે.
ખટખટ હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. સુગડી ખટખટ વાંદરો સુકડીને જ્યારે તાપણું તાપવા બોલાવે છે ત્યારે સુકડી કહે છે કે મને મારા માળામાં જરાય ઠંડી લાગતી નથી, એટલે હું આવી શકું નહીં. ખટખટ ખટખટ કહે, એવું તે કાંઈ હોય, આટલી બધી ઠંડી છે ને. બાળમિત્રો, અહીં પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયો છે, કારણ કે ખટખટ વાંદરો શું કહે છે કે એવું કંઈ હોય કે આટલી બધી ઠંડી છે ને તને ઠંડી ન લાગે. સુકડીને એ પ્રશ્ન પૂછે છે. સુકડી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને ઠંડી લાગતી નથી. ખટખટ વાંદરો જ્યારે સુકડીને ટાપુ તાપવા બોલાવે છે ત્યારે સુકડી વાંદરાને સલાહ આપે છે કે મારી પાસે તો ઘર છે, જેની પાસે ઘર હોય એને ઠંડી ન લાગે. તમે પણ ઘર બનાવી લો, જેથી ઉનાળામાં ગરમી ઓછી લાગશે, શિયાળામાં ઠંડી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી તમે બચી શકશો. તમે મારા મિત્રો છો, પણ ઘર કેમ નથી બનાવતા? જેવી રીતે મેં ઘર બનાવ્યું એવી રીતે તમે પણ ઘર બનાવી લો. ખટખટને થયું આ નાનકડી સુકડી મને સલાહ આપવા નીકળી છે. ખટખટને એવું લાગે છે કે હું તો એનાથી મોટો, એ કેમ મને સલાહ આપે છે, એ તો મારાથી નાની છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરવા લાગ્યા. એ સુકડીની વાત માનતા નથી અને થોડી વાર પછી હુપાહુપ કરે છે ને એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર ફરવા લાગી જાય છે. એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ, હુપ હુપા હુપ. સુકડી સલાહ આપે છે કે તમે મારા મિત્ર છો, તમે એક ઘર બનાવી લો, જેથી તમે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવી શકો. જુઓ, મેં ઘર બનાવ્યું છે તો મને ઠંડી લાગતી નથી, પરંતુ વાંદરાને એવું થાય છે કે એ તો મારાથી નાની છે, હું કેમ એની સલાહ માનું, હું એનાથી મોટો છું, એટલે એ સુકડીની સલાહ માનતો નથી. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ઉનાળામાં સખત ગરમી પડે, શિયાળામાં ઠંડી પડે અને ચોમાસામાં વરસાદ પડે. શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપજી સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુકડીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ઉનાળો આવે છે. ઉનાળામાં પણ વાંદરાને ખૂબ જ ગરમી લાગે છે. એ એકબીજાને પૂંછડીથી હવા નાખે છે, પરંતુ એ ઘર બનાવતા નથી. સુકડી જુએ છે કે બિચારા વાંદરાભાઈને ખૂબ જ ગરમી લાગે છે. એ બૂમ પાડીને કહે છે કે એ ખટખટ, તારે ઘર નથી બનાવ્યું, તું ઘર બનાવી લે, જેથી તને ગરમી ઓછી લાગે. ખટખટ ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયા. એ કોઈની વાત સાંભળતો નથી, એટલે ગીત ગાતો ગાતો એક ડાળ પરથી બીજી ડાળ ઉપર કૂદવા લાગે છે અને ગાય છે. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ, હુપ હુપા હુપ. અમે ગરમી, ઠંડીથી કે વરસાદના પાણીથી અમે ડરતા નથી. ઝટપટ સુગડી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. સુગડી નાની છે, પણ એને વાંદરાની ખૂબ જ ચિંતા થાય છે કે એ ઘર નથી બનાવતા, એટલે એમને ખૂબ જ ગરમી લાગે છે. ચોમાસું આવ્યું. હવે શિયાળો પૂરો થયો, ઉનાળો આવ્યો, ઉનાળો પૂરો થયો અને ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. ગરરધૂમ ગરરધૂમ, વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબૂચ, બધે જળબંબાકાર જળબંબાકાર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી. જુઓ, હવે વરસાદ આવ્યો. વરસાદની અંદર કડાકા, વાદળોનો ગડગડાટ, વીજળી ચમકે છે, ચારે બાજુ પાણી જ પાણી થઈ જાય છે. વીજળીના કડાકા થાય છે, ભડાકા થાય છે, વાદળોનો ગડગડાટ શરૂ થાય છે. એટલે સુકડી આ પણ જુએ છે કે બિચારા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા છે, ખૂબ જ ઠંડી લાગે છે.
સુગડીને ખટખટ વાંદરાની ચિંતા થાય છે. માળામાંથી સુગડી ફળ કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. જુઓ, અહીં પૂંછડી મિનારા જેવું બનાવે છે અને વરસાદથી રક્ષણ મેળવે છે. પૂંછ મીનાળમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ હૂપા હૂપ. એ સુગડીને કહે છે કે અમે વરસાદથી પણ બીતા નથી, અમે ઉનાળાની ગરમીથી પણ બીતા નથી, શિયાળાની ઠંડીથી પણ અમે બીતા નથી. પછી ત્યાંથી હૂપા હૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગડી પાસે ચિંતા છોડી દીધી. જો સુગડી નાની થઈને એ વાંદરાઓની ચિંતા કરે છે અને સલાહ આપે છે કે તમે ઘર બનાવી લો. પરંતુ વાંદરાને એવું છે કે હું મોટો અને નાની અમથી સુગડી મને સલાહ આપવા બેઠે છે, એક સુગડીની વાત માનતા નથી. સરસ વાર્તા છે બાળમિત્રો, તમને ખૂબ જ મજા પડી હશે. હવે તમે આ વાર્તા સાંભળીને કમેન્ટ બોક્સમાં આ વાર્તામાંથી તમને શું બોધ મળ્યો એ તમારે લખીને જણાવવાનું છે. જઝાકલ્લાહ, થેન્ક યુ. બાળમિત્રો, ચાલો ગાઈએ કીધું અને વાંદરાભાઈનું ઘર એ વાર્તા જોઈ હતી. હવે આપણે વાર્તા પછીની એક્સરસાઇઝ જોઈએ. પેજ નંબર 5. અહીં કેટલાક વાતચીતના પ્રશ્નો પણ આપેલા છે, તે તમારે તમારી જાતે લખવાના છે. એના પછીનો જે પ્રશ્ન છે તે જ CWમાં લખવાના રહેશે. તો જોઈએ એક્સરસાઇઝ નંબર 6. વાર્તા વાંચો અને કહો. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. વાંદરાનું નામ શું? વાંદરાભાઈનું ઘર એ વાર્તા જે આપણે સમજી ગયા તેના આધારે આ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે કે વાંદરાભાઈનું નામ ખટખટ. વાંદરાનું નામ વાંદરાની ચિંતા કોણ કરતું હતું? જવાબ, વાંદરાની ચિંતા સુગડી કરતી હતી. સુગડીનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું અને સુગડીનું નામ ચટપટ હતું. વાંદરાની ચિંતા પણ કરતું હતું. ઝાડના માળામાં બેસેલી સુગડી કરતી હતી. 3. ઘર વગર વાંદરાઓને કઈ મુશ્કેલી પડી? ઘર વગર વાંદરાઓને કઈ મુશ્કેલી પડતી હતી? શિયાળામાં ઠંડી લાગતી હતી, ઉનાળામાં ગરમી લાગતી હતી અને ચોમાસામાં પાણીથી એ ભીંજાઈ જતા. ઘર વગર વાંદરાઓને ઉનાળામાં
ગરમી શિયાળામાં क्वेश्चन नंबर 3 घर वगर वांदराओने कई कई मुश्केली पड़ी जवाब घर वगर वांदराओने उनाळाમાં ગરમી શિયાળામાં ઠંડી લાગતી હતી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ જતા હતા આગળ જોઈએ ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું જવાબ આવશે ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાં ભેગા કર્યા ખેતરમાં લાલ મરચાં ભેગા કરે છે અને પછી કાપડું સળગાવે છે ફરી એકવાર આપણે આ પ્રશ્ન ઉત્તરનું રિવિઝન કરીએ વાંદરાનું નામ શું હતું વાંદરાનું નામ ખરખર હતું 2 વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા સુગડી કરતી હતી 3 ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી ઘર વગર વાંદરાઓને ઉનાળામાં ગરમી શિયાળામાં ઠંડી લાગતી હતી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ જતા હતા ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાં ભેગા કરીને તાપનું સળગાવ્યું બાળ મિત્રો હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 6 વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વારંવાર ગાતા હતા ડાળે ડાળે કૂદીએ તે કૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી કાઢીએ છીએ શિયાળામાં બોલે છે ઉનાળામાં ગરમીથી ક્યાં ડરીએ છીએ એવું બોલે છે અને ચોમાસામાં વરસાદથી ક્યાં ડરીએ છીએ એમ બોલે છે વાંદરાઓ વારંવાર આપણે ડાળે ડાળે ફરીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ ફૂફા એવી રીતે ઉનાળામાં બોલે છે ડાળે ડાળે ફરીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ ફૂફા આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7 સુગ્રીની સલાહ સાચી છે હતી કે ખોટી સાચી હતી કે ખોટી કેમ જવાબ આવશે સુગ્રીની સલાહ સાચી હતી કારણ કે ઘર આપણને
વરસાદથી રક્ષણ આપે છે. સુગ્રીવ વાંદરાને સલાહ આપી કે તમે મારા મિત્રો છો, ઘર બનાવી લો. એટલે એની સલાહ સાચી હતી, કારણ કે ઘર આપણાને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. क्वेश्चन नंबर 1 જોઈએ. 7 સુગ્રીવની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? સુગ્રીવની સલાહ સાચી હતી, કારણ કે ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. ક્વેશ્ચન નંબર 1 સુગ્રીવે વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કારણ કે સુગ્રીવે વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી હતી. વાંદરાએ ઘર ન બનાવ્યું કે ન બનાવ્યું, માટે સુગ્રીવે વાંદરાની આઠમો ક્વેશ્ચન છે સુગ્રીવે વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કારણ કે સુગ્રીવે વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી હતી. વાંદરાએ ઘર ન બનાવ્યું કે ન બનાવ્યું, માટે સુગ્રીવે વાંદરાની ચિંતા છોડી દીધી. હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન 9. નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે? જો બિલાડી પોતાનું ઘર ન બનાવે, ચકલી પોતાનું ઘર બનાવે, માળો બનાવે, કબૂતર પણ પોતાનો માળો બનાવે, કૂતરો પોતાનું ઘર ન બનાવે અને ગાય પોતાનું ઘર ન બનાવે. બાળકો વચ્ચે ક્વેશ્ચન નંબર 5 રહી ગયો છે, તે આપણે જોઈએ. क्वेश्चन नंबर 5 આ નાનકડી સુગ્રીવ મને સલાહ આપવા નીકળી છે. એવું વાંદરાને કેમ કરવું હશે? જો વાંદરાને એવું લાગે છે કે હું તો એના કરતા મોટો છું અને સુગ્રીવ તો નાની હતી છે, છતાં પણ મને સલાહ આપવા બેઠી છે. એટલે વાંદરાનો સ્વભાવ ઘમંડી હોવો જોઈએ. ઘમંડી લોકો એવી વાત સાંભળે નહીં, નાના મોટાનો ભેદ રાખે છે. એવું નથી કે નાના પાસેથી આપણને સારી સલાહ ન મળે, નાના પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળે. તો ચાલો આપણે લખીશું, કોણ વર્ગમાં લખીશું? એવા આગળ ઘમંડી સ્વભાવનો હશે, માટે તે એમ માનતો હતો કે સુગ્રીવ મારાથી નાની થઈને મને સલાહ આપે છે. વાંદરા ઘમંડી સ્વભાવનો હોવાને કારણે એ એમ માને છે કે એ નાની થઈને મને સલાહ આપવા બેઠી છે, એટલે એ સુગ્રીવની સલાહને માનતો નથી અને ઘર માટે નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાવ્ય જોયું, વાર્તા જોઈ અને વાર્તા પરથી આપેલા પ્રશ્ન ઉત્તર જોયા. હવે પછીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જઝાકલ્લાહ, થેન્ક યુ.